નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવી મહત્વપૂર્ણ અને રાહતભરી ખુશખબર વિશે જે ખાસ કરીને 2026 પહેલાં રિટાયર્ડ થનારા સરકારી કર્મચારીઓ માટે અત્યંત અગત્યની છે। મિત્રો, ઘણા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્તિની નજીક આવેલા ભાઈઓ બહેનોના મનમાં એક મોટો સવાલ હતો કે જો તેઓ 8મા પગાર પંચ એટલે કે 8th સેન્ટ્રલ પે કમિશન અમલમાં આવે તે પહેલાં અથવા અમલ દરમિયાન નિવૃત્ત થઈ જાય તો શું તેમને નવા પગાર ધોરણ અને વધારેલી પેન્શનનો લાભ મળશે કે નહીં મળે। હવે મિત્રો, આ સવાલનો સ્પષ્ટ જવાબ સરકાર તરફથી મળી ગયો છે। મિત્રો, સરકાર તરફથી સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ સત્તાવાર રીતે કરવામાં આવી છે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં લાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે 31 ડિસેમ્બર 2025ના રોજ અથવા તે પછી નિવૃત્ત થનારા તમામ કર્મચારીઓ 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં આવશે। એટલે કે જો તમે 2026 દરમિયાન કોઈપણ મહિનામાં નિવૃત્ત થાઓ છો તો તમને નવા પગાર ધોરણનો સંપૂર્ણ લાભ મળશે। હવે ઘણા મિત્રોના પ્રશ્ન રહેશે કે જો કોઈ કર્મચારી 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થઈ ગયો હોય તો શું? તો મિત્રો, સરકારના સ્પષ્ટીકરણ મુજબ 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શનમાં પણ 8મા પગાર પંચની ભલામણોના આધારે સુધારો કરવામાં આવશે। એટલે કે જૂના પેન્શન ધારકોને પણ નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ લાભ આપવામાં આવશે। આ વાત ખરેખર લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત સમાન છે। મિત્રો, હવે સમજીએ કે નિવૃત્ત થનારા કર્મચારીઓને કયા કયા લાભ મળી શકે છે। તો પ્રથમ અને સૌથી મોટો લાભ છે પેન્શન વધારો। નવા ફિટમેન્ટ ફેક્ટર અનુસાર છેલ્લા મૂળભૂત પગારમાં વધારો થશે, જેના આધારે તમારી માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। બીજી મહત્વપૂર્ણ બાબત છે ગ્રેજ્યુટી અને લીવ એન્કેશમેન્ટ, એટલે કે મિત્રો નિવૃત્તિ સમયે મળતી એક મુક્ત રકમોની ગણતરી પણ નવા સુધારેલા મૂળ પગારના આધારે કરવામાં આવશે, જેના કારણે નિવૃત્તિ સમયે મળતી કુલ રકમમાં મોટો ઉછાળો આવી શકે છે। મિત્રો, એક બીજી મહત્ત્વની વાત એ છે કે બાકી રકમ એટલે કે એરર્સ ભલે કમિશનનો અહેવાલ આવવામાં થોડો સમય લાગી શકે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી કરવામાં આવશે। એટલે કે જો અહેવાલ મોડો આવે તો પણ વધેલા પગાર અને પેન્શનનો તફાવત રકમ સ્વરૂપે ચૂકવવામાં આવશે। આથી 2026 દરમિયાન નિવૃત્ત થનારા કર્મચારીઓને તેમના નિવૃત્તિ સુધીનો વધેલો લાભ બાકી રકમ તરીકે મળી શકે છે। હાલની પરિસ્થિતિમાં સરકાર દ્વારા જનતા અને કર્મચારીઓ પાસેથી સૂચનો માંગવામાં આવે છે। સૂચનો માંગવા માટે માય ગવર્મેન્ટ પોર્ટલ પર જાહેર પરામર્શ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ 16 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે। કમિશને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે અંદાજે 18 મહિનાનો સમય માંગ્યો છે। હવે સૌથી વધુ ચર્ચાનો વિષય છે નવું ફિટમેન્ટ ફેક્ટર। મિત્રો, અંદાજ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.50થી 2.86 વચ્ચે હોઈ શકે છે। જો આવું થાય છે તો હાલનું લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને લગભગ 35,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। આ સીધું અસર પેન્શન પર પણ પડશે, કારણ કે પેન્શન હંમેશા મૂળ પગારના આધારે ગણવામાં આવે છે। મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે 1 જાન્યુઆરી 2025 પછી વિભાગમાં એક દિવસ પણ સેવા આપી હોય તો તમે નવા પગાર પંચના લાભ માટે હકદાર બની શકો છો। તેથી 31 ડિસેમ્બર 2026 પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી। સરકારની સ્પષ્ટતા મુજબ તેઓ 8મા પગાર પંચના લાભથી વંચિત નહીં રહી શકે। અંતમાં મિત્રો, આ સમાચાર માત્ર સરકારી કર્મચારીઓ માટે જ નહીં પરંતુ તમામ પેન્શનરો માટે આશાની કિરણ સમાન છે। ઘણા વર્ષોથી વધતી મોંઘવારી વચ્ચે વધારેલી પેન્શન અને સુધારેલા લાભો વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપી શકે છે। તો મિત્રો, પેન્શન ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।